दोस्तों नमस्कार आदाब ग्रामर मास्टर में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો ફરી વખત તમારા માટે એક સરસ મજાનો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકનો વિડિયો લઈને આપની સામે ફરીથી હાજર થયો છું। મિત્રો આ ટોપિકનું નામ છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ। આ ટોપિક खूब ज लॉन्ग है और डिफिकल्ट है, परंतु मारा वीडियो द्वारा मारी टेक्निक द्वारा तमने हूँ सरल भाषा में समझावानुं छे। आ टॉपिक है ए कोईपण स्टैंडर्ड होय जेम के 9 થી 12 ना स्टूडेंट होय अथवा तो कोई कॉम्पिटिशन एग्जाम की तैयारी करता होय जेम के बैंक, रेलवे, पोस्ट, पोलीस, पीएसआई, रेवन्यू तलाटी के यूपीएससी के जीपीएससी एनी अंदर आ टॉपिक नी खाली जग्या छे एटले के ब्लेंक छे ए पूछाती होय छे अने ते समजवी खूब ज जरूरी छे। आ टॉपिक छे खूब लांबो छे, एक वीडियो बने नहीं એટલા માટે આપણે એક પાર્ટ પાડશું, એના અલગ અલગ પાર્ટ દ્વારા અલગ અલગ વિડીયો દ્વારા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી। મિત્રો અત્યારે આ ટોપિક જે છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એને હું સાદી ભાષામાં સમજો કે ડાયરેક્ટ એટલે મારી અને તમારી જે વાત છે એ ડાયરેક્ટલી થતી હોય પ્રત્યક્ષ રીતે તો એને ડાયરેક્ટ કહેવાય છે, અને ઇનડાયરેક્ટ એટલે અપ્રત્યક્ષ પરોક્ષ રીતે થતી હોય। દાખલા તરીકે મારી તમે કીધેલી વાત एक अन्य व्यक्ति ने खबर पड़े अथवा तो तमे रजू करो त्यारे गैरहाजर होय छतां पण मारे कहेला शब्दों त्यां सुधी पहोंची जाय अने तमे रजू करो छो एटले एने इनडायरेक्ट कहेवाय। हवे डायरेक्ट इनडायरेक्ट कई रीतना होय तो आपणे सरळ छे एक आ रीतना एक डायरेक्ट इनडायरेक्ट ની અંદર બે સેન્ટેન્સ આપેલા હોય છે, એક સેન્ટેન્સ પછી અલ્પવિરામ આવે છે અને બીજું વાક્ય છે એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર રજૂ થાય છે। હવે આ ખાસ ટોપિક જોવાનો છે કે અહીંયા જે હોય છે એ પેલો બોલનાર હોય। આપણે ગ્રામરની ભાષામાં જેમ આપણે વાક્ય રચનામાં પેલા કહેતા ને કર્તા, એમ આમાં કર્તા હોય છે, પછી આરવી આવે એટલે કર્તા પછી ક્રિયાપદ હોય છે। શું હોય છે? ક્રિયાપદ એટલે કે જે કર્તા પછી ક્રિયાપદ અને અહીંયા કર્મ। હકીકતમાં કર્તા કર્મ હોય નહીં પણ તમને સમજાવવા માટે કહું છું, આ કર્તા હોય છે, આ ક્રિયાપદ હોય છે અને આ કર્મ હોય છે। એટલે ગ્રામરની ભાષામાં આને બોલનાર શબ્દ કહેવામાં આવે। શું કહેવામાં આવે? બોલનાર। પછી આવશે આરવી અને પછી આવશે सांभळनार। आ बे टॉपिक खूब ज महत्वना होय छे, कर्ता, क्रियापद अने कर्म। एम वाक्यनी शरूआतमां जे पहेलो शब्द होय, वाक्यनी शरूआतमां डायरेक्ट इनडायरेक्ट करीए त्यारे जे पहेलो शब्द होय ए व्यक्ति बोलतो होय, कंईक पण बोलतो होय छे अने ए बोलायेल छे आरवी एटले के रिपोर्टिंग वर्ब। શું આવે? આરવી એટલે રિપોર્ટિંગ વર્બ, એટલે એનું રિપોર્ટ થતું હોય ક્રિયાપદ છે। આ જે બોલનાર વ્યક્તિ છે કયા ક્રિયાપદની અંદર વાત કરે છે એ ખબર આપણે અહીંયાથી પડે છે। એટલે બોલનાર થયો, આ ક્રિયાપદ થયું અને આ સાંભળનાર થયું। ઘણી વખત ઘણા વાક્યની અંદર સાંભળનાર હોતું નથી, તેમ છતાં વાક્ય બોલનાર અને ક્રિયાપદ તો હોય જ છે, સાંભળનાર હોતું નથી। છતાં પણ સાંભળનાર ના હોય તો પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટની વાક્ય રચના પૂરી થતી હોય છે। એટલે આ વાક્યની અંદર આટલો ભાગ આવતો હોય છે પહેલા વાક્યની અંદર, ત્યાર પછી અલ્પવિરામ કોમા આવી જાય છે એટલે એ ભાગ પૂરો થાય છે અને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આ વ્યક્તિ જે બોલ્યો છે એ વાક્ય આમાં રજૂ થતું હોય। તો હવે મિત્રો આ ટોપિક સમજવા માટે તમારે ઝીણવટભેરા જે રૂલ્સ છે એ ફોલો કરવા પડશે। હું સરળ ભાષાની અંદર સરળ ટેકનિક દ્વારા તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ। હવે તમે જો કે અહીંયા આપણું આ વાક્ય છે એક અને બીજું વાક્ય છે આ, તો મિત્રો આને આપણે 123 સમજવાના અને આને આપણે સન સમજવાનું। હવે બરોબર ધ્યાન રાખજો, 123 ના છેદમાં સનનો નિયમ આપણે પાકો કરવો પડશે, સમજવો પડશે, પાકો કરવાની જરૂર નથી। હવે અહીંયા જો એક એટલે પહેલો પુરુષ, બીજો એટલે બીજો પુરુષ અને ત્રીજો એટલે ત્રીજો પુરુષ। પહેલા પુરુષનો ફેરફાર સબ્જેક્ટ, અહીંયા આ એસ નો મતલબ થાય છે સબ્જેક્ટ। હવે સબ્જેક્ટ એનો મતલબ મિત્રો અહીંયા સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા। સબ્જેક્ટ એટલે શું થશે? કર્તા। ઓ એટલે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટનો મતલબ શું થશે? કર્મ। અને એન બરાબર અહીંયા એન બરાબર નો ચેન્જ, નો ચેન્જ એટલે કોઈ ફેરફાર નહીં, કોઈ ફેરફાર નથી। હવે મિત્રો બરોબર સમજજો, આ વાક્યની અંદર પહેલો પુરુષ આવ્યો હોય, આ વાક્યની અંદર બીજું જે વાક્ય છે એમાં સમજો પહેલો પુરુષ આવ્યો હોય તો એનો ફેરફાર થશે સબ્જેક્ટ પ્રમાણે। સબ્જેક્ટ એટલે કર્તા, જે પહેલા વાક્યની અંદર જે પહેલો શબ્દ હોય છે એના પ્રમાણે આપણે ફેરફાર કરવાનો થશે મિત્રો। બીજો પુરુષ આવ્યો હોય તો બીજા પુરુષનો ફેરફાર આપણે ઓ એટલે ઓબ્જેક્ટ અને ઓબ્જેક્ટ એટલે કર્મ, એટલે જે સાંભળનાર હોય ને પહેલા પુરુષનો ફેરફાર બોલનાર પ્રમાણે અને બીજા પુરુષનો ફેરફાર સાંભળનાર પ્રમાણે
અને ત્રીજો પુરુષ છે એનો કોઈ ફેરફાર થતો નથી. તો આના માટે તમારે કોઠો તૈયાર કરવો પડશે. એક વચન બહુવચનનો કોઠો આવે છે મિત્રો, બરાબર જોજો. આ એક વચન અને બહુવચન. અહીંયા પહેલો પુરુષ, તો એમાં શું આવશે? આઈ, મી, માય. અહીંયા વી, અસ, અવર. અહીંયા બીજો પુરુષ આવશે, તો યુ, યોર. અહીંયા પણ બીજા પુરુષમાં યુ, યોર. અહીંયા ત્રીજો પુરુષ આવશે મિત્રો, તો હી, હિમ, હિઝ. અહીંયા શી, હર, અને અહીં આવશે ઈટ, ઇટ્સ, ઈટ. અહીંયા આવશે ધે, ધેમ અને ધેય. મિત્રો આ પહેલો પુરુષ છે, અહીંયાથી બીજો પુરુષ છે, અને આ જે કંઈ આપેલ છે એ ત્રીજો પુરુષ છે. આ એક વચન છે, આ બહુવચન છે. મિત્રો આ કોઠો છે એ તમારે એક્ટિવ પેસિવની અંદરના ટોપિક લેશું ત્યારે પણ કામ આવશે, અને ખાલી જગ્યા પૂરવામાં પણ કામ આવશે. નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહેવાય ટોપિક લેશું ત્યારે પણ આ ટોપિક કોઠો છે યાદ રાખવો પડશે અને સમજવો પડશે. હવે તમે આ જોઈ શકો છો કે આ ટોપિક છે એ તમે અહીંયા સુધી પ્રાથમિક ખ્યાલ આવ્યો. હવે તમને ખ્યાલ આવશે કે આ બીજું વાક્ય છે એને આપણે શું કહેશું? 123. પહેલો પુરુષ, બીજો પુરુષ, જો અહીંયા આપેલું છે પહેલો પુરુષ, બીજો પુરુષ ને ત્રીજો પુરુષ. એટલે આપણે 1 એટલે પહેલો પુરુષ, 2 એટલે બીજો પુરુષ અને 3 એટલે ત્રીજો પુરુષ. પહેલા પુરુષ આ વાક્યમાં આવે તો સીધે સીધો ફેરફાર એનો સબ્જેક્ટ પ્રમાણે થાય છે, એટલે કે બોલનાર પ્રમાણે. બીજો પુરુષ આ વાક્યમાં આવે તો એનો સીધે સીધો ફેરફાર થાય છે સાંભળનાર પ્રમાણે. અને ત્રીજો પુરુષનું કોઈ પણ રૂપ આવે તો એનો કોઈ ફેરફાર થતો નથી. પહેલા પુરુષનો ફેરફાર કોના પ્રમાણે થશે? આમાંથી કોઈ પણ રૂપ આવે તો જે કંઈ કરતા છે એટલે કે બોલનાર છે પહેલા વાક્યની અંદર એના પ્રમાણે ફેરફાર કરવાનો છે. બીજો પુરુષ આમાંથી કોઈ પણ આવે તો એનો ફેરફાર તમારે કેનો કરવાનો છે? તો કે સાંભળનાર પ્રમાણે, જે કંઈ સાંભળનાર છે એના પ્રમાણે. અને ત્રીજો પુરુષ જો આમાંથી કોઈ પણ શબ્દ આવે કે કોઈ પણ રૂપ આવે તો ત્રીજા પુરુષનો ક્યાંય ફેરફાર થતો નથી. હવે આ તમને સમજાઈ ગયું છે મિત્રો. આ બહુ સરસ રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, અને સાદી અને સરળ ભાષા છે એટલે મને લાગે છે કે તમને બહુ તકલીફ પડવાની નથી. હવે આપણે એક ઉદાહરણ લઈએ. માય ફ્રેન્ડ સેઝ to me, I will write a letter. મિત્રો બરાબર જોજો, અઘરું નથી પરંતુ સમજવું ખૂબ જ જરૂરી છે. જેમ કીધું હતું કે પહેલું વાક્ય છે એટલે પહેલા વાક્યમાં બોલનાર કોણ છે? અહીંયા માય ફ્રેન્ડ. પછી આરવી, એનું ક્રિયાપદ કેવું છે? તો કે અહીંયા આપેલું છે. અને પછી કોણ છે? તો કે સાંભળનાર. જો અહીંયા 3 ભાગ પાડ્યા હતા, બોલનાર, આરવી ને સાંભળનાર. તો બોલનાર, આરવી ને સાંભળનાર. અલ્પવિરામ, કોમા પૂરું. હવે જે કંઈ શબ્દ છે એ ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અહીંયા મૂકેલા છે. તો આ બોલનાર થયો, આ સાંભળનાર થયો અને આ એનો આરવી થયો. અહીંયા ટોપિક આપણે ખૂબ જ મહત્વનો છે. 2 વિભાગને આપણે અલગ અલગ રીતે પહેલાં સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા માય ફ્રેન્ડ આપેલો છે, પછી સેજ આપેલો છે, અને પછી મી આપેલો છે. હવે અહીંયા આ જે વ્યક્તિ બોલ્યો છે એ વ્યક્તિ જે કંઈ શબ્દો બોલ્યા છે એ શબ્દો ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર અહીંયા રજૂ કરવામાં આવ્યા છે. હવે આપણે એક ઉદાહરણ તરીકે જોશું કે આપણો નિયમ છે કે 123 છેદમાં સન. આપણે શું નિયમ કરતો? તો કે 123 છેદમાં સન. એટલે આ કોઈ નિયમ નથી. પહેલો પુરુષ આમાં ક્યાંય પણ આવે તો એનો ફેરફાર આપણે આ વાક્યની અંદર સબ્જેક્ટમાંથી ગોતવાનો. સબ્જેક્ટ એટલે કે કર્તા એટલે આપણે જો શરૂઆતનો વાક્યમાં પહેલો આવે એ કર્તા કહેવાય. બીજો પુરુષ આની અંદર કોઈ પણ બીજા પુરુષનું રૂપ આવે તો એનો ફેરફાર ઓબ્જેક્ટ એટલે કર્મ એટલે સાંભળનાર. આમાં જે કોઈ સાંભળનાર હોય એના પ્રમાણે લેવાનો. અને ત્રીજો આવે તો કે નો ચેન્જ એટલે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી. મિત્રો આ ઉદાહરણને આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં કેમ ફેરવવું એ હું તમને આ ઇન્ટ્રોડક્શનનો જે પરિચયનો વિડીયો છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો
એમાં હું તમને સમજાવવાની કોશિશ કરું, સરળ ભાષામાં સરળ શબ્દોમાં તમે સમજવાની કોશિશ કરજો। હવે અહીંયા આય આપેલું છે, અહીંથી આપણે શરૂઆત કરવાની છે। જો અહીંયા આપણે લઈએ કે માય ફ્રેન્ડ, જે શબ્દ હોય એમને મૂકી દેવાનો। માય ફ્રેન્ડ શબ્દ છે તો એ બોલનાર છે એ કોઈ પણ હોય એ એમને લઈ લેવાનો। પછી અહીંયા આપણી નજર જાવી જોઈએ આરવી એટલે કે રિપોર્ટિંગ વર્બ, એમાં સાંભળનાર શબ્દ હોય, પહેલા વાક્યની અંદર સાંભળનાર શબ્દ હોય અને સે આવે તો એનું આપણે શું કરવું પડે? ટેલ। સેજ આવે તો એનું આપણે શું કરવું પડે? ટેલ્સ। અને સેડ આવે તો એનું આપણે શું કરવું પડે? ટોલ્ડ। આ ત્રણે ત્રણ જોજો, અહીંયા આમાંથી કોઈ પણ શબ્દ આવે એટલે કે આરવી રિપોર્ટિંગ વર્બ, આમાંથી કોઈ પણ શબ્દ આવે અને અહીંયા સાંભળનાર શબ્દ હોય તો સે આવતું હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે સેનું શું કરવાનું? ટેલ। સેજનું શું કરવાનું? ટેલ્સ। અને સેડનું શું કરવાનું? ટોલ્ડ। સાંભળનાર વ્યક્તિ હોય તો, અને જો ના હોય તો જે કંઈ શબ્દ આપેલા છે એ એમને એમ રહેવા દેવાના, પછી ટુ કાઢી નાખવાનો અને સાંભળનાર વ્યક્તિને એમને મૂકી દેવાનો। એટલે બોલનાર ને સાંભળનાર એમને એમ રહે છે પહેલા વાક્યની અંદર, પરંતુ એનું જે ક્રિયાપદ છે એના ઉપર અસર થાય છે। એટલે સે આવ્યો હોય તો ટેલ કરવાનો, સેજ આવ્યો હોય તો ટેલ્સ કરવાનો, અને સેડ આવ્યો હોય તો ટોલ્ડ કરવાનો। પરંતુ શરત કેટલી છે? સાંભળનાર વ્યક્તિ હોય તો। જો સાંભળનાર વ્યક્તિ ના હોય તો આપણે કશો ફેરફાર કરવાનો નથી, જે શબ્દ આવતો એ મૂકી દેવાનો। સમજી લો કે આપણે અહીંયા સાંભળનાર વ્યક્તિ છે એટલે સેનું આપણે શું કરશું? ટેલ્સ। પછી ટુ શબ્દ નીકળી જશે, આમાંથી ટુ શબ્દ છે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરીએ ત્યારે પહેલા વાક્યની અંદર જે ટુ શબ્દ છે એ કાઢી નાખવાનો, અને સાંભળનાર કોણ છે? માય ફ્રેન્ડ ટેલ્સ મી। અહીંયા સુધી આપણું થઈ ગયું। હવે કોમા, ઇન્વર્ટેડ કોમાને આપણે ઓમિટ કરવાના છે, કાઢી નાખવાના છે। તો બંને વાક્યને જોડવા માટે સંયોજક ધેટ વપરાશે। શું વપરાશે? સંયોજક ધેટ। બે વાક્યને જોડવા માટે સંયોજક ધેટ વપરાશે। એટલે આપણે બે વાક્યને જોડવા માટે આપણે શું લખી નાખ્યું? અહીંયા ધેટ। અહીંયા સુધી આપણું ક્લિયર થઈ ગયું। બોલનાર હોય એમને એમ રહેવા દેવાનો, સાંભળનાર છે એમને એમ રહેવા દેવાનો। જો સાંભળનાર હોય તો સેનું ટેલ કરવાનું, સેજનું ટેલ્સ કરવાનું, અને સેડનું ટોલ્ડ કરવાનું સાંભળનાર હોય તો આ વાક્યમાં, અને ન હોય તો જે શબ્દ છે તેમને તેમ રહેવા દેવાનો છે। હવે અહીંયા ધેટ મૂકી દીધો, અહીંયા આવી ગયો બોલનાર, અહીંયા થઈ ગયો એનું ક્રિયાપદ છે, અહીં સાંભળનાર છે એટલે આપણે એનું ટેલ્સ કરી નાખ્યું। પછી અહીંયા આપણે સાંભળનાર ટુ કાઢીને જે શબ્દ છે એમને મૂકી દીધો, પછી કોમા કાઢી અને બે વાક્યને જોડવા માટે મિત્રો આપણે ત્યાં શું કરશું? તો કે ધેટ સંયોજક તરીકે આ બે વાક્યને જોડવાનું કામ કરે છે, સંયોજકનું કામ કરે છે, એટલે આપણે ધેટ મૂક્યો। હવે ધેટ મૂક્યા સુધી, અહીંયા સુધી તો આપણું પહેલા વાક્યનું કામ થયું કમ્પ્લીટ। હવે ધેટ મૂક્યા પછી આપણો 123 ના છેદમાં સનનો નિયમ લાગુ પડે। તો મિત્રો તમે બરોબર જોજો, 123 ના છેદમાં સન। હવે આ કેટલામાં પુરુષ છે એ આપણે જાણવું પડશે। મેં તમને હમણાં કોઠો લખાવીને સમજાવી દીધો કે આઈ, મી, માય, વી, અસ, અવર એ પહેલો પુરુષ છે, યુ, યોર, યોર એ બીજો પુરુષ છે, સી, હર, he, him, his, it, its, they, them, their આ ત્રણે ત્રણ છે જે કંઈ બોલો એ ત્રીજો પુરુષ છે। એટલે પહેલો, બીજો ને ત્રીજો, એટલે આપણે અહીંથી ઓળખો, આ થોડુંક યાદ રાખવું પડશે કે આઈ શબ્દ છે તો આઈ પુરુષ કેટલામો છે? તો કે આઈ પહેલો પુરુષ છે। હવે પહેલો પુરુષનો ફેરફાર આપણે ક્યાં જશે મિત્રો? કેના પ્રમાણે જશે? બોલનાર પ્રમાણે। હવે આઈ એ કેટલામું રૂપ છે? આઈ, મી, માય ત્રણ રૂપ છે, એમાંનું કેટલામું રૂપ છે આઈ? તો કે પહેલું। આનો ફેરફાર કોના પ્રમાણે થયો? તો કે બોલનાર પ્રમાણે। બોલનાર એટલે માય ફ્રેન્ડ એટલે હું પુરુષ હોય તો અહીંયા હી આવે, સ્ત્રી કોઈ બોલતી હોય તો અહીંયા સી આવે, એઝ એ બોય તો અહીંયા આપણે હી સમજવાનો। હવે આ આઈ છે પેલું રૂપ છે, આનો ફેરફાર છે બોલનાર પ્રમાણે થયો। માય ફ્રેન્ડ એટલે હી, તો હીનું પેલું રૂપ શું થશે? તો કે હીનું પેલું રૂપ હી થશે। એટલે આપણે આઈ કાઢીને ત્યાં શું લખીશું? હી। પછી સેલ કે વિલ જે કંઈ છે મૂકી દેવાનું છે। પછી રાઇટનું રાઇટ અને અ લેટરનું લેટર। બસ મિત્રો આ ખાલી જોઈ લ્યો, આ તમને ખ્યાલ આવી જશે। અહીંયા સંયોજક ધેટ મૂક્યું છે, બીજું વાક્ય છે એ એમને એમ લખી નાખ્યું છે। તો મિત્રો આ વિડીયો, આ જે ટોપિક છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો,
એ ખૂબ જ મોટો ટોપિક છે. એક વિડીયોમાં કે 2 વિડીયોમાં પૂરું ના થાય એટલા માટે એના પાર્ટ્સ પાડવામાં આવે છે અને પાર્ટ્સ દ્વારા તમને એક એક વસ્તુ સમજાવવામાં આવે છે. આ તો માત્ર તમને એક પાર્ટ દ્વારા આ વિડીયો છે તમને ઇન્ટ્રોડક્શન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેમ બનાવવું એ સરળ ભાષામાં સાદી ભાષામાં તમને સમજાવવા માટેનો એક નાનો એવો ઇન્ટ્રોડક્શનનો વિડીયો બનાવ્યો છે. તો આ તમે સમજી લેજો કઈ રીતના બને છે અને જે કોઠો આપ્યો છે એ તમે તૈયાર કરી લેજો અને આ સેટ ટેલ્સ ને સમજાવ્યું એ તૈયાર કરજો. 123 નો નિયમ સમજી લેજો અને પછી આના પછીના જે વિડીયો પાર્ટ 1 પાર્ટ 2 પાર્ટ 3 એટલા પાર્ટની અંદર આપણા જે વિડીયો આવશે એ એક પછી એક બધા વિડીયો જોશો તો તમારું આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે છે એ ખરેખર અઘરો વિષય છે, ડિફિકલ્ટ સબ્જેક્ટ છે, પણ ડિફિકલ્ટ નથી. સમજવાની રીત, શીખવાડવાની રીત આ બંને વસ્તુ તમે ચેક કરશો તો હું તમને જે સિસ્ટમથી શીખવાડું છું, જે મેથડથી શીખવાડું છું એ વિડીયા તમારા માટે ખૂબ જ સરળ અને ઇઝી બની જવાના છે. તો આ વિડીયા માટે માત્ર તમારે શું કરવાનું છે કે દરેક મેં જે ટોપિક સમજાવ્યો છે એ દિમાગમાં સેટ કરવાનું છે અને તમારે સમજવાની કોશિશ કરવાની છે. મિત્રો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે એ ટોપિક ખૂબ જ મહત્વનો છે. એટલે આ ટોપિક સમજવા માટે જે કોઈ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતા હોય કે જે કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય એના માટે આ વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી થવાનો છે. તો મિત્રો આ વિડીયો જો તમને ખૂબ જ ગમતો હોય કે થોડો પણ ગમતો હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.